પલસાણા પોલીસ અને એલસીબીની સંયુક્ત કામગીરીમાં ઘરફોડ ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો. 5 આરોપીઓની ધરપકડ સાથે ₹4.34 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરત ગ્રામ્ય જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. પલસાણા પોલીસ અને એલસીબીની સંયુક્ત ટીમે ખાસ કામગીરી હાથ ધરી 4 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. પોલીસે કાર્યવાહી કરીને કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓની સંડોવણી 4 અલગ અલગ ચોરીના ગુનાઓમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો માલ સામાન સહિત કુલ રકમ ₹4,34,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલ પોલીસ આ ગુનાઓમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ ચલાવી રહી છે.